જય શ્રી વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. તો લોજિક ગેટ્સ ની વાત કરીએ એમાં નોટ ગેટ, ઓર ગેટ, એન્ડ ગેટ એ મુખ્ય ત્રણ મૂળભૂત લોજિક ગેટ્સ છે. જ્યારે ઓર ગેટ અને નોટ ગેટનું સંયોજન કરવામાં આવે એનાથી જે ગેટ્સ બને છે એ નોર ગેટ છે. એન્ડ ગેટ અને નોટ ગેટનું સંયોજન કરવામાં આવે અને જે લોજિક ગેટ્સ બને છે એને આપણે નેન્ડ ગેટ્સ કહીએ છીએ. વિદ્યાર્થીઓ, આ લોજિક ગેટ્સ જે છે એની કાર્ય પદ્ધતિ કોણ સમજાવશે? માનો કે ઓર ગેટ છે તો ઓર ગેટ નું લોજિક શું કહેવાય? કહેશે? રાયજન કરે. કાર્તિક. હાલો સર, હા, એમાં બે ઓર ગેટમાં ઓપ્શન હોય કા S1 અથવા S2. એકમાંથી પ્રકાશ આપણે ઓલા એકમાંથી જાય પ્રવાહ તોય તે બલ્બ ચાલુ થાય, બે માંથી જાય તોય તે ચાલુ થાય અને બીજામાંથી જાય તોય તે ચાલુ થાય અને બે બંધ હોય એટલે કે સ્વિચ બંધ હોય તો પ્રવાહ તો પરિપત્ર ન પૂર્ણ ન થાય એટલે બલ્બ ચાલુ ન થાય. પીટડિયા, એન્ડ ગેટ નું વર્ક શું હોય? એન્ડ ગેટ. હેલો, હા, એન્ડ ગેટમાં સર બે સ્વિચ S1 ને S2 હોય, બે બે બંધ હોય ને તો ચાલુ નહીં થાય ને એક ચાલુ હોય ને એક બંધ હોય તો પણ ચાલુ નહીં થાય, કારણ કે બે એક સરખા એક પ્રવાહમાં જોડેલી હોય છે અને બે ચાલુ હોય તોય નહીં થાય ને એક બે બંધ હશે ને તો જ ચાલુ થશે. એટલે બંને સ્વિચ બંધ એટલે કે બંને સ્વિચ તમે ક્લોઝ કરો અને એ બંધ કે છે પણ સ્વિચ બંધ એટલે સ્વિચ ખુલ્લી નથી, સ્વિચને આપણે બંધ કરીએ એટલે ખરેખર સ્વિચ ચાલુ કરીએ બંને, એટલે બંને ઇનપુટમાં આપણે વોલ્ટેજ આપીએ તો જ આઉટપુટમાં મળે, નહીતર આઉટપુટમાં નહીં મળે. બરાબર. નોર ગેટ, નોર ગેટ, નોર ગેટમાં તેનું કોઈ ઉદાહરણ આપે. નોર, ઓર અને નોટ નું સંયોજન. કેયુર. હાલો સર, એમાં પેલા છે ને ગેટ લગાડેલો હોય અને પછી છે ને એન્ડ નોટ ગેટ લગાડેલો હોય, એટલે આપણે જવો પેલા ઓર ગેટમાં ગમે એક સ્વિચ ચાલુ કરી એટલે પ્રવાહ વહે એટલે ઓલપણે 0 મળે ને અહીંયા 1 મળે ને ઓલપણે 0 મળે. પછી આપણે ઓર ગેટમાં કાંઈ પ્રવાહ ન હોય તો ઓલપણે આપણને એક પ્રવાહ મળે. આમ બે આમ એકબીજાથી ઓપોઝિટ સાઈડ કાર્ય કરે નોર ગેટમાં. એટલે ફાઇનલ એનું આઉટપુટ લોજિક એવું થયું કે બંને સેન્સર બંધ હોય તો આઉટપુટ મળે, બે માંથી કોઈ પણ એક સેન્સર ચાલુ હોય તો આઉટપુટ મળતો નથી. તો બંને સેન્સર બંધ ક્યારે હોય? તો માનો કે બંને પાણીની ટાંકી ખાલી થઈ ગઈ, બંને પાણીની ટાંકી ખાલી થઈ, બરાબર, તો ને તો જ મોટર ચાલુ થાય, કારણ કે તો બે સેન્સર બંધ થઈ ગયા. બરાબર. તો બંને પાણીની ટાંકી ખાલી હોય તો બંને સેન્સર બંધ થઈ ગયા એટલે ઇનપુટ કાંઈ આવતો નથી, ત્યારે મોટર ચાલુ થઈ જાય. પણ બેમાંથી એકે પાણીની ટાંકી ભરેલી હોય એટલે બેમાંથી એક પણ સેન્સર જો ચાલુ હોય, બરાબર, તો મોટર ચાલુ થતી નથી.
કારણ કે એવું બતાવશે કે આપણી પાસે સ્ટોક છે. આ રીતે પણ તમે એપ્લિકેશનમાં એનો ઉપયોગ કરી શકો એ લોજિક પ્રમાણે. અને નેન્ડ ગેટમાં નોર ગેટ, એવી જ રીતે નેન્ડ ગેટ આવે. તો નેન્ડ ગેટમાં શું થાય તો કે બે ટાંકી ખાલી હોય, બેમાંથી એક ખાલી હોય, અને તો મોટર ચાલુ થાય. પણ બંને જો ભરેલી હોય તો મોટર બંધ રહી. એટલો એપ્લિકેશનમાં તમે એનો કઈ રીતે ઉપયોગ કરો છો, તમારે એન્ડ કરીને નોટ કરી દેવાનું છે, બરાબર. એટલે તમને મૂળભૂત 3 લોજિક ગેટ્સ યાદ હોય, મૂળભૂત 3 લોજિક ગેટ જો યાદ હોય તો એના પરથી એન્ડ અને ઓર બી તમે કરી શકો છો. હવે આગળ મેં છે ને આ બધા લોજિક ગેટ્સ પછી થોડી એક્સરસાઇઝ આપેલી છે. દાખલા તરીકે જી નીટ માટે એક મુદ્દો પણ આપેલો છે, અને આ જે મુદ્દાઓ છે ને એ જ તમારા સ્વાધ્યાયના દાખલાઓ છે. પણ સ્વાધ્યાય આપણે પછી કરીશું. પહેલા હું આમાં તમને એક્સ્ટ્રા થોડુંક કરાવું છું. હવે એવું કહેવાય છે, ધ્યાન આપજો. હા, નેન્ડ ગેટ સુધી અને નોર ગેટ સુધી આપણે વાત થઈ ગઈ. હવે એ જ પ્રશ્ન છે ને એ સ્વાધ્યાયમાં બી આવે છે. સ્વાધ્યાયનો પ્રશ્ન કરીને પહેલા નોટ નું નોટ શું થાય? નોટ નું નોટ પછી મુદ્દામાં નથી. કોઈ એક નોટ ગેટ હોય, કોઈ એક નોટ ગેટ હોય, એક નોટ ગેટ છે, એને તમે ફરીથી નોટ કરી દો. આ એક નોટ ગેટ છે, એનું તમે ફરીથી નોટ કરો. માનો કે નોટ ગેટ છે, તો અહીંયા ઇનપુટમાં તમે 1 આપ્યું તો આઉટપુટમાં 0 થઈ ગયું. ફરીથી એનું ફરીથી નોટ કરો તો 0 નું પાછું શું થઈ જાય? 1 થઈ જાય. એટલે y બાર બાર 2 વખત 12 હોય તો ઇઝ ઇક્વલ શું થાય? એ થશે, બરાબર. એટલે માનો કે તમે બધા તમારા રફમાં પહેલા એક નોટ ગેટ દોડો. એ નોટ ગેટનો આઉટપુટ બીજા નોટ ગેટના ઇનપુટમાં આપણે 2 વખત નોટ કરો એટલે 1 નું 0 થાય અને 0 નું 1 થઈ જાય. એટલે y બરાબર a બાર બાર. જો તમને એમ પૂછે y ઇઝ ઇક્વલ ટુ a બાર બાર, ડબલ વખત નોટ કરો તો શું થાય? a નો 12 એનો ફરીથી 12, એટલે 2 વખત 12 હોય ને તો 12 કેન્સલ થાય, બરાબર. એટલે ઇઝ ઇક્વલ ટુ a થઈ જાય. એટલે a બાર બાર ઇઝ ઇક્વલ ટુ a કહેવાય. તો એક તમારે અહીંયા ક્યાંક આ નોંધની શરૂઆત કરીએ છે ને આમાં, આને છેલ્લે પાછું એ બધું પ્રોપર બતાવ્યું નથી, સીધા સ્વાધ્યાય ઉપર આવી ગયા. પણ એ સ્વાધ્યાય છે ને એ જ આ રીતે થઈ શકે. એટલે આ સ્વાધ્યાયનો જે 11મો દાખલો છે એ પહેલા તમારે એવું બતાવવું પડે એ બાર બાર, બરાબર. એટલે કે એનું એક વખત 12 કરો, એનું એ 12 થાય, એનું ફરીથી વખત 12 કરો, ફરીથી વખત નોટ કરો એટલે એ બાર બાર થશે. એ બાર બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ થશે. વરિયા પેજમાં ડ્રો કર્યું છે. પેલા નોટ કરો એક વખત, એનો આઉટપુટ બીજી વખત નોટ કરો. હા, કાનાણીએ કીધી રીતે આ રીતે ઇનપુટ 1 તો એનો આઉટપુટ 0, અને 0 નું પાછું શું થઈ જાય? 1 થઈ જાય. અને y ડબલ બાર કહેવાય, અથવા y બરાબર a ડબલ બાર એમ લખો. y બરાબર આ ઇનપુટ તો ઓરિજિનલ એ હતો ને, એટલે y બરાબર a ડબલ બાર, y ડબલ બાર નહીં, y ઇઝ ઇક્વલ ટુ a ડબલ બાર.
ઇઝ ઇક્વલ ટુ એ, ઇઝ ઇક્વલ ટુ એ. આ એક વસ્તુ તમારે આમાં શીખવાની છે, બરાબર? ચલો હું અમુક છે ને હજુ આ સિવાય તમને પ્રેક્ટિસ કરાવડાવું છું. પછી એક બીજો આ એક પ્રશ્ન છે, જો સ્વાધ્યાયમાં 11મો દાખલો છે, એ આપણે જોઈએ. તો તમારી પાસે પહેલેથી નોર ગેટ છે. નોર ગેટ એટલે શું થયું? ઓર ગેટ અને એનું નોટ કર્યું, અને નોટ કર્યા પછી તમે ફરીથી પાછું નોટ કરો એટલે નોટ નોટ કેન્સલ થઈ ગયું. એટલે એ ખરેખર શું થાય? ઓર ગેટ તરીકે વર્તે. આનું ટ્રુથ ટેબલ ચેક કરો. જો ઇનપુટમાં તમે 0 0 આપો એટલે 0 0, આઉટપુટમાં શું થઈ ગયું? પેલા તો એનું ઓર કરો. 0 0 નું શું થાય? ઓર 0 નું એન્ડ શું થાય? 1 1 નું પાછું નોટ શું થઈ જાય? 0. એટલે ટૂંકમાં એ 12 છે કેન્સલ થઈ ગયા. ખ્યાલ આવ્યો? અહીંયા નોટ છે, નોટ નો બબલ છે, આ પણ નોટ છે, નોટ નોટ કેન્સલ થઈ જાય. એટલે નોર ગેટ નું તમે પાછું નોટ ગેટ કરો. સમજો, નોર ગેટ નું તમે નોટ કરી દો તો શું બની જાય? ઓર ગેટ બની જાય. બરાબર? તો 0 0 નું ઓર 0 નું નોટ 1 નું પાછું નોટ 0. ઓકે, એ રીતે બધી કન્ડિશન ચેક કરો તો 0 1 0 1 માટે ઓર એનું 1 થશે, એનું નોટ 1 નું નોટ 0 નું નોટ પાછું થશે 1. એટલે બધી જ કન્ડિશન. એટલે ટૂંકમાં નોર ને તમે પાછા નોટ ગેટ સાથે જોડો તો ઓર નું કામ આપશે. ઓકે, એટલે આ શું થયું? નોર ગેટ માંથી ઓર ગેટ બની ગયો. શું બન્યો? બાજુમાં લખજો, નોર ગેટ માંથી આ ઓર ગેટ બન્યો. બરાબર? એવી જ રીતે ધ્યાન આપજો, નોર ગેટ માંથી આ નોર ગેટ છે અને આ નોટ ગેટ છે. નોટ ગેટ અને નોર ગેટ નું તમે આવી રીતે સંયોજન કરો તો એ એન્ડ ગેટ તરીકે વર્તે. એન્ડ ગેટ, સમજો, આ એન્ડ થઈ જાય છે. અને આ જે છે એને બબલ તરીકે મૂકી દો એટલે આને બબલ નોર ગેટ કહેવાય. શું કહેવાય? બબલ નોર ગેટ. જો આ નોટ હતા અહીંયા આવી ગયો, આ બબલ અહીંયા આવી ગયો, આ નોટ અહીંયા આવી ગયું, અને આ નોર નું તો બબલ છે જ. આને કહેવાય બબલ નોર ગેટ. બાજુમાં લખો એટલે લખી નાખજો. શું કહેવાય? બબલ નોર ગેટ. અને બબલ નોર ગેટ છે એ એન્ડ ગેટ નું કામ કરે છે. અહીંયા ઇઝ ઇક્વલ ટુ લખી નાખજો ઓર ગેટ. અહીંયા ઇઝ ઇક્વલ ટુ ઓર ગેટ એમ બતાવવાનું. અને અહીંયા કેમ બતાવ્યું? આના એરો કરીને કે આ એન્ડ ગેટ છે. તો આ ઓર ગેટ નું કામ કરે છે. ધ્યાન આપજો, આ ઓર ગેટ નું કામ કરે છે. આ જે છે આ બંને આ ઓર ગેટ નું કામ એરો કરીને ઓર ગેટ બતાવજો. અહીંયા આ નું એન્ડ ગેટ થશે. કેવી રીતે? તો ચલો ટ્રુથ ટેબલ જુઓ. તમે ઇનપુટમાં અહીંયા ઇનપુટમાં 1 0 0 આપો. 0 0 નોટ શું થઈ જાય? 1 1 થઈ જાય. 1 1 નું ઓર શું થાય? 1 થાય. અને એનું પાછું તમે નોટ કરો એટલે 0 થઈ જાય. ઇનપુટ તમે 0 0 આપ્યા ત્યારે ફાઇનલ આઉટપુટ શું મળ્યો? 0 મળ્યો. ચલો અહીં 0 1 આપો. 0 1 નું ઓર શું થશે? એટલે પેલા નોટ શું થશે? 1 0 નું ઓર શું થશે? 1 નું નોટ શું થશે? 0. 1 0 નું નોટ 0 1 નું ઓર 1 નું નોટ ફરીથી 0. અને 1 1 નું નોટ શું થાય? 0 0 નું ઓર શું થાય? 0 નું નોટ શું થાય? 1. તો બે ઇનપુટ તમે આપો છો, એ અને બી આપો છો, ત્યારે જ આઉટપુટ મળે છે. એટલે આ બબલ નોર ગેટ એ કોનું કામ કરે? એન્ડ ગેટ નું કામ કરે. બરાબર? અને એના ઉપરથી આ વાત થઈ. જુઓ, ઉપરના ટ્રુથ ટેબલ પરથી કહી શકાય કે એન્ડ ગેટ છે. તો પેલું શું સાબિત થયું? એ બાર ઓર બી બાર નો ઓલ બાર. એટલે આના ઉપર એ બાર ઓર બી બાર આખાનું તમે શું કર્યું? ઓર કર્યું. અને એનું પાછું શું કર્યું? બાર કર્યું. એટલે એ બાર ઓર બી બાર આખાનું બાર એ કોના જેવું કામ કરે છે? એન્ડ જેવું કામ કરે છે. બરાબર? હવે તમે આ જે સમીકરણ છે એમાં સમીકરણને ફરીથી બાર કરી નાખો. આને બાર કરી દો
એટલે અહીંયા 12 કેન્સલ થઈ જાય અને આ બાજુ 12 આવી જાય એટલે એને આમ પર લખી શકાય A બાર ઓર B બાર ઇઝ ઇક્વલ ટુ A એન્ડ B નો બાર, એમ પણ બની શકે. પહેલું સમીકરણ હતું એ આ રીતે હતું, આના ઉપરથી એ થાય. અને એ જ રીતે એન્ડ ગેટ હોય તો A બાર એન્ડ B બાર નું બાર એ ઓર ગેટ તરીકે વર્તે. એ સ્વાધ્યાયમાં છે ને ત્યારે આપણે પ્રૂવ કરીશું. અને એમાં બંને બાજુ તમે બાર લઈ લો તો A બાર એન્ડ B બાર નો બાર કેન્સલ થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ A ઓર B ઓલ બાર થશે. બરાબર, એ વાત છે. હવે એક એવું કહેવાય છે કે એન્ડ ગેટ છે, આ નોર ગેટ, એ નોન ગેટ છે એ યુનિવર્સલ ગેટ તરીકે વર્તે. શું કામ? તો કે નોર ગેટ માંથી આવી રીતે તમે ઓર ગેટ બનાવી શકો, નોર ગેટ માંથી આવી રીતે તમે એન્ડ ગેટ બનાવી શકો છો, અને નોર ગેટ માંથી આવી રીતે તમે નોટ ગેટ પણ બનાવી શકો છો. બરાબર, તો નોર ગેટ માંથી નોટ ગેટ કઈ રીતે બને એની આ નોંધ યાદ રાખો. આ નોંધ જુઓ તો ચલો, આ નોર ગેટ છે, નોર ગેટના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરી દીધા એટલે A ઇઝ ઇક્વલ ટુ B થઈ ગયો. તમે જે A ને આપો ઇઝ B ઉપર જશે એટલે બંને ઇનપુટને શોર્ટ કરી દેવામાં આવે. હવે એક જ કોમન ઇનપુટ થઈ ગયો A. હવે A ઉપર તમે 1 મૂકો એટલે બંને ઉપર 1 1 જાય. 1 1 નું ઓર શું થઈ જાય? 1 નું નોટ શું થઈ જાય? 0, એટલે y આપને 0 મળે. બરાબર, તો એવી જ રીતે ધ્યાન આપજો, A ઉપર તમે 0 મૂકો એટલે બંને ઉપર 0 0 ગયું. 0 ઓર 0 નું ઓર શું થશે? 0 નું પાછું નોટ કરો તો શું થઈ જાય? 1 થઈ જાય. તો આ નોર ગેટનો નોટ ગેટ તરીકે ઉપયોગ થયો, આ નોર ગેટનો એન્ડ ગેટ તરીકે ઉપયોગ થયો, અને આ નોર ગેટમાંથી તમે ઓર ગેટ બનાવી. એરો કરીને મેં તમને ઓર કરવાનું કીધું એટલે કીધું ઓર ગેટ બન્યો. એટલે નોર ગેટને યુનિવર્સલ ગેટ કહેવાય. શું કહેવાય? યુનિવર્સલ ગેટ. એવી જ રીતે વિદ્યાર્થીઓ, જો તમારી પાસે નેન્ડ ગેટ હોય, એ બંનેના ઇનપુટ છે એને શોર્ટ કરી દેવામાં આવે. બરાબર, તો તમે ઇનપુટ છે 1 આપો તો 1 1 નું એન્ડ શું થઈ જાય? 1 નું પાછું નોટ શું થઈ જાય? 0. ઇનપુટ તમે 0 આપો તો 0 0 નું એન્ડ શું થાય? 0 નું નોટ શું થઈ જાય? 1. તો નેન્ડ ગેટ માંથી નોટ ગેટ બને છે. એવી જ રીતે નેન્ડ ગેટ માંથી એન્ડ ગેટ પણ બને. શું કામ? તો એક નેન્ડ ગેટ હોય, માનો કે નેન્ડ ગેટ છે, અને નેન્ડ ગેટ ની આઉટપુટમાં તમે નોટ ગેટ મૂકી દો, નેન્ડ નું પાછું નોટ, આ નોટ નોટ કેન્સલ થાય અને નેન્ડ ગેટ માંથી શું બની જાય? એન્ડ ગેટ બની જાય. એવી જ રીતે નેન્ડ ગેટને તમે બબલ કરો. બરાબર, માનો કે નેન્ડ ગેટ છે, આ નેન્ડ ગેટને તમે અહીંયા બંને બાજુ બબલ કરી દો તો બબલ નેન્ડ ગેટ થાય. અને બબલ નેન્ડ ગેટ છે ઓર ગેટનું કામ કરે. એ ગણિત અહીંયા બુલિયન સમીકરણથી બતાવ્યું છે. બબલ નેન્ડ ગેટ, બરાબર, બબલ નેન્ડ ગેટ, કારણ કે A બાર એન્ડ B બાર નું ઓલ બાર એ ઓર ગેટ તરીકે વર્તે છે. એ અમુક છે ને તમને અલગ અલગ સાહિત્યમાંથી મળશે. અને પછી આવશે એક્સક્લુઝિવ ઓર ગેટ, એ જીનિટ માટે છે, એની અત્યારે કોઈ જરૂર નથી, અને એક્સ ઓર ગેટ કહેવાય. બરાબર, એનું બુલિયન સમીકરણ થાય A બાર B ઓર B બાર A. હાલો સાથે સાથે કરાવી દઉં છું ત્યારે જો, અને એક્સક્લુઝિવ ઓર ગેટ કહેવાય. અને એક્સક્લુઝિવ ઓર ગેટની ભાઈ સંજ્ઞા નથી આ લોકો બતાવી. આનું ટ્રુથ ટેબલ કેવું થાય? ટ્રુથ ટેબલ પણ બતાવવું પડે. એટલે ટ્રુથ ટેબલ છે ને અહીં નીચે તમારે બતાવવાનું છે A B અને Y. પણ જો અહીં ધ્યાન આપો પહેલા, માનો કે A નો આ A બાર થયો, આ B નો આ B બાર થયો, અહીંયા શું થયું? તો A બાર B. જો આ અહીંથી આ જમ્પર માર્યું અને અહીંથી તો અહીંયા A બાર આવે છે, અહીંથી B આવે છે, એટલે અહીંયા શું થયું? A બાર એન્ડ B, A બાર અને B નું એન્ડ થયું. અહીંથી શું થાય? તેથી B બાર આવે છે, અહીંથી A આવે છે, એટલે અહીંથી શું થાય? B બાર એન્ડ A થશે.
તો A બાર એન્ડ B, B બાર એન્ડ A નું અહીંયા આવતા શું થશે? ઓર થશે. એટલે A બાર B ઓર B બાર A આ ફાઇનલ ઇક્વેશન થયું. આને આ રીતે પણ બતાવે, એક્સક્લુઝિવ ઓર હોય અને ઓર ની ઉપર રાઉન્ડ કરીને બતાવવામાં આવે છે. એટલે A એક્સક્લુઝિવ B. હવે એક્સક્લુઝિવ ઓર નું ટ્રુથ ટેબલ શું થાય? બરાબર, તો અહીંયા A નીચે A લખો, B લખો અને આ બાજુ Y લખો. A B અને Y લખો. કેમેરા બધા ઓન કરશે. પેલા A અને B માં 0 0 આપો. A અને B માં 0 0 આપો. એટલે અહીંયા 1 0, અહીંયા 1 0, 1 0 નો એન્ડ શું થાય? 0. 1 0 નો એન્ડ શું થાય? 0. 0 અને 0 નો ઓર શું થાય? 0. એટલે y બરાબર 0 આવો. A અને B જ્યારે 0 0 છે ત્યારે y 0 મળશે. પછી A 1 કરો અને B 0 કરો. A 1 કરો અને B 0 કરો. એટલે આ 0 છે પણ 0 નો અહીંયા આવતા B બાર 1 થઈ જાય. અને A તો 1 છે એટલે આ 1 અને 1. બરાબર, અને અહીંયા ઉપર 0 અને 0. તો આ છે એનો આઉટપુટ 0 મળશે, આનો આઉટપુટ 1 મળશે. એટલે 0 1 થઈ ગયું. 0 1 નું ઓર શું થઈ જાય? 1. એટલે y બરાબર 1 મળશે. પછી એ જ રીતે 1 0 નું 0 મળ્યું ને, તો 0 1 નું પણ 1 0 નું 1 મળ્યું, તો 0 1 નું પણ તમને 1 જ મળશે. અને છેલ્લે 1 1 મૂકો તો 1 1 અહીંયા 0 0, એટલે 0 1 0 1, 0 1 0 1, એનું આઉટપુટ 0 0 નું ફાઇનલ y શું થઈ ગયું? 1 થઈ ગયું. અરે y થઈ ગયું 0. તો આના બધા તારણ શું મળ્યું? તો બંને ઇનપુટ સમાન હોય, ધ્યાન આપજો, બંને ઇનપુટ સમાન હોય, કા 0 0 ને કા 1 1, તો આઉટપુટ શું મળે? 0 1. બંને ઇનપુટ સમાન હોય ત્યારે આઉટપુટ શું મળશે? 0. બરાબર, અને બંને ઇનપુટ અલગ અલગ હોય એટલે એક 1 હોય ને એક 0 હોય. પછી કોઈ પણ આમ તો ઓર જેવું છે કે બે માંથી કોઈ પણ એક ઇનપુટ આપો તો તમને આઉટપુટ મળે, પણ બંને આપો તો ન મળે. બંનેમાં પછી 0 થઈ જશે. એટલે એક્સક્લુઝિવ ઓર છે. ઓર છે પણ ઓર નો એક બીજો પ્રકાર છે, એક્સક્લુઝિવ ઓર કહેવાય. બંને 0 0 હોય ત્યારે 0 મળે, પણ બંને 1 1 હોય તો પણ શું થાય? આઉટપુટ 0 મળે. બે માંથી એક જ હોય, બરાબર, તો જ તમને આઉટપુટ 1 મળે. અને એક્સક્લુઝિવ ઓર કહેવાય. અને જી નીટ માટે એને ટ્રુથ ટેબલ પૂછે છે. આટલું થઈ ગયું ને, આમાં તમારું સ્વાધ્યાય આખું થઈ ગયું. સ્વાધ્યાય કયો કે ઉદાહરણ કયો કે જે કયો તે બધું થઈ જાય છે. કેવી રીતે? ધ્યાન આપજો. આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ. આકૃતિ 14.13 માં દર્શાવ્યા મુજબ ઇનપુટ A અને B એ ઓર ગેટને આપવામાં આવે તો આઉટપુટ તરંગ કેવું મળે? આની વધારે પ્રેક્ટિસ તો આપણે ઓફલાઈન ક્લાસમાં બી કરી શકશું. અત્યારે જેટલું થાય એટલું સમજવા ટ્રાય કરીએ. બરાબર, તો જો મને તો એમ થાય બધા આવડાના છોકરાના કાંઈ ન થાય. અહીંયા છે ને બુકમાં તમારે પહેલા 0 0 લખી નાખવાનું. A અને B શું છે? 0. આ સમય દરમિયાન T1 સમય દરમિયાન બંને 0 છે. તમને ખબર છે ઓર ગેટમાં બંને 0 હોય તો આઉટપુટ 0 જ મળે. પછી અહીંયા તમારે આ 1 થઈ જાય છે, એ છે 1 થઈ જાય છે, અને આ શું છે? 0. એટલે 1 0 માં y શું મળે? 1 જ મળે. પછી ક્યાં સુધી? તો કે T2 અને T3 સુધી પણ a છે એ 1 છે અને સાથે સાથે b પણ 1 છે, તો બંને 1 હોય તો આઉટપુટ 1 જ મળે. T3 થી T4 માટે ફરીથી a છે એ 0 થઈ જાય પણ b છે એ 1 છે, એટલે 0 1 શું થઈ જાય? 1 જ થાય. અને ફરીથી T4 થી T5 સુધી ફરીથી અહીંયા 0 0 છે, તો 0 0 નું આઉટપુટ શું મળે? ઓર ગેટમાં 0 મળે. બરાબર, અને આ 1 1 હોય અને આ 0 0 હોય તો પણ આઉટપુટ શું મળશે? 1 મળશે. એટલે ઇનપુટ તમે આવું સિગ્નલ આપો ત્યારે આઉટપુટ સિગ્નલ તમને આ ટાઈપનું મળે.
હવે વિદ્યાર્થી આનું આ સિગ્નલ તમે ઓર ગેટ માટે વાય સેટ કરો તો શું થાય? ઇનપુટ આના દોરો તો બધા ઇનપુટ આ રીતે ડ્રો કરો અને એન્ડ ગેટ ને એપ્લાય કરો અને ત્યારે મને તમે વાય કયો. આના સિગ્નલ જો એન્ડ ગેટ ને આપવામાં આવે તો આઉટપુટ વાય નું સિગ્નલ કેવું એ તમારે મને કહેવાનું. આમાં ડ્રો કરવું હોય તો ડ્રો કરી શકે, નીચે સ્પેસ છે તમારી પાસે બુક હોય તો એમ કરી શકે. તો ચેક કરતા જાઓ. 0 0 એ શું થાય? 0 0 1 એ શું થાય? 0 1 1 એ શું થાય? 1 1 0 એ શું થાય? એટલે કે 0 1 એ શું થાય? 0 0 1 એ 0 0 શું થાય? 0 1 0 એ 0 1 0 એ 0. ખાલી તમને T3 થી T4 ડ્રો T3 T2 ને T3 ની વચ્ચેના સમયમાં તમને ખાલી આઉટપુટ છે હાઈ મળશે, બાકી બધે લો મળશે. એટલે તમારું સિગ્નલ થશે લોઅર, વચ્ચે હાયર અને પછી છેક સુધી લોઅર. આ રીતે મળ્યું છે કોઈને? જો એન્ડ ગેટ હોય તો આવું કોઈ પણ પ્રકારના લોજિક ગેટ્સ માટે પૂછી શકે. બરાબર? એટલે તમારે છે ને એક એક કન્ડિશન જ જોવાની. 1 0 0 1 1 0 0 1 એની કન્ડિશન જોઈને જ તમારે નિર્ણય લેવાનો. જો આવી ગયું મેં તમને કીધું એ પ્રમાણે. તો એ ઉદાહરણ નંબર શું છે? 9 છે. એ જ આપણે કરવાનું હતું કે આ તમે જે તરંગો આપો છો એ ને બી ની જે ફોર્મેટ છે એની ફોર્મેટ ઓર ગેટ ને આપો તો આવું મળે. એની ફોર્મેટ તમે એન્ડ ગેટ ને આપો તો આવી મળે. અને જો નેન્ડ ગેટ ને આપો તો આનું તમારે મિરર ઇમેજ કરી નાખવી પડે. એમાં શું હશે? પહેલા હાઈ, પછી લોઅર ને પછી પાછું હાયર. એ શું હોય? એન્ડ ગેટ હોય તો. અને ઓર ગેટ હોય તો પાછું આની તમારે મિરર એટલે ઇમેજ. સર યસ ઉપર છે ઈ એક મૂલ્ય દર્શાવે કે નીચેનું? એટલે ટૂંકમાં હાઈ પર છે ને જાય એને એટલે લોજિક 1 કહેવાય, હા લોજિક 0 કહેવાય. અહીંયા જો અહીંયા તમારે પહેલા 0 0 લખવાનું, પછી 1 0 આવશે. લખો એટલે લખી જ નાખો પેન્સિલ થી. આ 0 0 લખો, પછી અહીંયા આ 1 થઈ જાય, આ 0 થઈ જાય, પછી આ 1 1 થાય, પછી આ 0 1 થાય. જુદા જુદા ગાળા દરમિયાન એ વેલ્યુ જોવાની. પછી આ પાછું 0 0 થશે, પાછું 1 0 0 એ રીતે. હાયર છે એને 1 લેવાનું, લોઅર છે એને 0 લેવાનું. આ પોઝિટિવ લોજિક હોય તો. નેગેટિવ લોજિકમાં પાછું એ બદલાઈ જાય, પણ એ તમારે સિલેબસમાં નથી. પેલા જૂના સિલેબસમાં નેગેટિવ પોઝિટિવ લોજિક આવતા, ત્યાં -5 હોય ને 1 ગણવાનું હોય, 0 ને 0 ગણવાનું હોય નેગેટિવ લોજિક હોય તો. પણ અત્યારે તમારા સિલેબસમાં ખાલી પોઝિટિવ લોજિક જ છે. બરાબર? તો એ વાત થઈ ગઈ. ઉદાહરણ 10 જુઓ. ફરીથી તમને એમ કહે છે કે એની વસ્તુ તમે એ ને બી અને નેન્ડ ગેટ માટે ચકાસો. અને અહીં પેટર્ન બદલી દીધી. જો સમજો નેન્ડ ગેટ છે એટલે પહેલા એન્ડ કરવાનું પછી એનું નોટ કરવાનું. તો એન્ડ શું થાય? તો કે 1 1 હોય ને તો જ 1 મળે, નહીતર 0 મળે. તો એનું નોટ કરી નાખો. 1 1 હોય ને તો 0 મળે, અને એ સિવાયની બધી કન્ડિશન માટે 1 મળશે. બરાબર? 1 1 હશે ત્યારે 0 આવશે. તો જો પહેલી કન્ડિશનમાં શું છે? 1 1 છે તો 0 થઈ ગયું. પછી 0 0 તો 0 0 નો એન્ડ શું થાય? 0 નું નોટ શું થઈ જાય? 1 થઈ જાય. એમ કરી બે સ્ટેપમાં કરો તો વાંધો તો ભૂલ ન પડે. પહેલા એન્ડ કરી નાખું પછી નોટ કરી નાખવાનું. એન્ડ ગેટ થઈ ગયું. પછી જો ત્રીજી કન્ડિશનમાં શું છે? 0 1 તો એનું એન્ડ થશે 0 નું નોટ, એનું નેન્ડ થશે 1. પછી 1 0 એન્ડ 0 નું નોટ કરો એટલે 1 1 1 નું એન્ડ 1 નું નોટ 0. પછી 0 0 માટે 1 અને 0 1 માટે પણ 1. એટલે આ નેન્ડ ગેટનું આઉટપુટ આ રીતે મળે. બરાબર? અને આ જે સ્વાધ્યાય છે એ સાબિત કરો કે પ્રકારનું છે. તો સાબિત કરો કે પ્રકારનું તમારે કંઈ નહીં કરવાનું, તમારે એનું ટ્રુથ ટેબલ બનાવી નાખવાનું. જો આ મેં તમને 11મો કરાવ્યું, એમ કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યું છે પરિપથ ઓર તરીકે વર્તે છે. તો આનું ટ્રુથ ટેબલ જ બાજુમાં બનાવી દેવાનું.
અને પછી કહી દેવાનું કે આ ટ્રુથ ટેબલ છે ઓર ગેટ જેવું છે, તેથી ઓર તરીકે વર્તે. આ છે એન્ડ તરીકે વર્તે છે કે બબલ નોર છે. બરાબર. એટલે એમાં પણ એ જે કોઈ પણ પરિપથ આપે એ પરિપથનો તમે ઇનપુટ આઉટપુટ નો ટ્રુથ ટેબલ બનાવીને તમારે નિર્ણય લખવાનો. પછી આ શોર્ટ કરેલું નેન્ડ ગેટ છે એ શેના માટે કામ કરે છે? નોટ તરીકે કામ કરે છે. એ પણ વાત થઈ ગઈ. બરાબર. અને જો આ જે છે આ નેન્ડ ગેટ આપ્યા છે, નેન્ડ ગેટનું આ શોર્ટ કરેલું આ મૂકી દો એટલે શું થઈ ગયું? નોટ ગેટ થયું. નેન્ડ ગેટ અને નોટ ગેટ નું સંયોજન કરો. બરાબર. એટલે આપણને શું મળે અહીંયા? એન્ડ ગેટ મળે. આ એન્ડ ગેટ મળે. બરાબર. અને અહીંયા શું છે? આ નોટ ગેટ છે અને આ નેન્ડ ગેટ છે. એટલે બબલ નેન્ડ ગેટ થયું. અને બબલ નેન્ડ ગેટ છે એ શેનું કામ કરે? ઓર ગેટનું કામ કરશે. બરાબર. આ પરિપથ તમારે આના ટ્રુથ ટેબલ આ શોર્ટ કરેલો હોય ને એટલે તમારે નોટ તરીકે જ જોવાનો. નોટ છે નેન્ડ ગેટ, પણ આ નોટ તરીકે કામ કરે. એટલે બધા જ નેન્ડ ગેટનો ઉપયોગ કરી અને તમે શું બનાવી શકો? ઓર ગેટ બનાવી શકો છો. બધા જ નેન્ડ ગેટનો ઉપયોગ કરીને તમે શું બનાવીશું? એન્ડ ગેટ બનાવીશું. એટલા માટે નેન્ડ ગેટ અને નોર ગેટ એને યુનિવર્સલ ગેટ કહેવાય, કારણ કે એમાંથી બધા જ બની શકે છે. હા બોલ. સર આ એ આકૃતિ છે એમાં ટૂંકમાં ઇનપુટ 2 આવે તો એમાં આઉટપુટ એક જ આવશે, તો પછી બીજા માટે 2 ક્યાં આઉટપુટ? આઉટપુટ? એવું આઉટપુટ એક આવે પણ એનો આ બીજો છે નોટ તરીકે કામ કરે ને. ઇનપુટ 2 છે, એનો આઉટપુટ છે એ પાછો શોર્ટ થઈ ગયો ને શોર્ટ થયેલો નેન્ડ ગેટ એ નોટ ગેટ નું કામ કરે. આપણે ઓફલાઈનમાં બોર પછી વધારે વ્યવસ્થિત સમજીશું. તમને અલગ અલગ બી પેટર્ન આપીશ, એમાં વધારે ક્લિયર થશે. હા બોલો સબાડિયા. હેલો સર. હા હાલો. મેં પૂછવાનો હતો કે ઓલો તારીખ ગુરુકુલ આવવાની કઈ છે? હજુ કઈ નક્કી નથી થઈ. છાત્રાલયનું આ લોકો કે પછી થાય. બરાબર. ઓકે. ખોલવાની તારીખ આપી દીધી છે, હોસ્ટેલને ખોલવાની તારીખ નથી આપી. એટલે માનું છું ત્યાં સુધી ઉત્તરાયણ પછી જ હશે. 14 તારીખ પછી જ આવશે. ઓકે. કારણ કે આગળ અમુક રાજ્યોમાં એવું થયું હતું કે અમુક રાજ્યોએ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે પછી કેસીસની સંખ્યા વધવા મળી એટલે પાછું બંધ કરવું પડ્યું હતું. કદાચ સ્વામી એ જ નિર્ણય લે બધા વાલીઓને ખોટો ધક્કો ન થાય, પેલું ડિસ્ટર્બ ન થાય, એટલા માટે જ્યારે ફાઇનલ આ લોકો કોઈની સ્કૂલો ચાલુ થાય ને પછી તંત્ર વ્યવસ્થિત ચાલવા મળે પછી જ આપણે સ્ટાર્ટઅપ કરીએ. અત્યારે અગાઉથી માનો 11 ખોલ્યું ને પછી પાછું કેસોની સંખ્યા વધવાની, પાછું ગવર્મેન્ટ બેન્ડ કરી દે, તમારે ધક્કાધુક્કી થઈ ખોટે લેવા દેવા વગરની. આમે બધું વેરવિખેર થઈ જાય પાછું. અત્યારે ઓનલાઈન ચાલે છે, ચાલવા દઈએ. ઓફલાઈન તો રિવિઝન થવાનું જ છે. બરાબર. પણ થોડુંક ઝડપથી કરવું પડે કારણ કે સમય વધારે નીકળી ગયો છે. એટલે એમાં ખાલી રિવિઝન જ થશે, ઓવરયુઝ થશે. એનું વધારે આખા ચેપ્ટર નહીં થાય. માનો એક વીક હોય, એક વીકમાં એકાદું ચેપ્ટર તો રિવિઝનમાં પૂરું કરી જ દેવું પડે. પછી એ ચેપ્ટર મંથનું હોય તો એક વીક પહેલા જ પૂરું કરી દેવું પડે, તો જ તમારા ટાઈમે રાઉન્ડ ચલાવી શકીએ. એટલે તૈયારી સાથે જ આવવાનું કે આપણે ગુરુકુળ જ્યારે આવશું ત્યારે રિવિઝન માટે જ આવવાના છીએ અને રાઉન્ડ પેપર માટે જ આવવાના છીએ. બરાબર. એટલે અત્યારે જેટલી તૈયારી થાય એટલી તમારી રીતે ચાલુ કરી દેજો. અમુકે તો વાંચ્યું નહીં હોય, એને ખબર જ નહીં હોય કયું ચેપ્ટરમાં શું મુદ્દો આવે છે, તો એ રિવિઝન વખતે ન થાય. રિવિઝનમાં તો તમારે ચેપ્ટરમાં કોઈ ટોપિકનો ડાઉટ છે તમને પહેલાથી ક્લિયર હોય તો એ સોલ્વ થઈ શકે. આખું ચેપ્ટર ન થાય. પછી એવી જ રીતે આ નોર ગેટનો ઉપયોગ કરી અને નીચે બતાવેલી રચના છે એ મૂકેલી છે, તો આ એક ઓર ગેટ થયું અને ઓર ગેટની સાથે આ નોટ ગેટ તમે જોઈન્ટ કરી દીધું. એટલે આ ઓર સોરી આ નોર ગેટ નું પાછું નોટ એટલે શું થાય? ઓર તરીકે જ કામ કરે. બરાબર. તો આ પણ આપણે એક નોંધ તરીકે મેં તમને લખાવ્યું. ત્યાં તમને શું આપ્યું હતું? તો નોર ગેટ આપ્યું હતું અને નોર ગેટની સાથે ડાયરેક્ટ નોટ ગેટ આપ્યું હતું, પણ શોર્ટ કરેલું નોટ ગેટ છે
બરાબર. તો શોર્ટ કરેલ નોર ગેટ છે, નોટ ગેટ તરીકે જ કામ કરે. એટલે આ નોટ અને આ નોટ બાર બાર કેન્સલ થઈ જાય, એટલે ઓર તરીકે કામ કરશે. બરાબર. તો આ ઓર ગેટ, આ ટ્રુથ ટેબલ ને ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટ ના ટ્રુથ ટેબલ સાથે સરખાવો અને સાચો જવાબ શોધો. તો આ છે એ શેના તરીકે વર્તે? એન્ડ ગેટ તરીકે ન વર્તે, નોટ ગેટ તરીકે ન વર્તે, શેના તરીકે વર્તે? ઓર તરીકે વર્તે. એટલે આવી રીતે આકૃતિ આપી હોય ને તમારે, એમાં 3 ઓપ્શન આપ્યો કે આ જે પરિપથ છે કયા લોજિક ગેટ્સ તરીકે વર્તે છે. બરાબર. તો તમારે આનું ટ્રુથ ટેબલ બનાવવાનું, પછી કહી દેવાનું કે આ ટ્રુથ ટેબલ ઓર ગેટ જેવું છે, આનું ટ્રુથ ટેબલ એન્ડ ગેટ જેવું છે, આનું ટ્રુથ ટેબલ નોટ ગેટ જેવું છે, એટલે આ લોજિક ગેટ તરીકે વર્તે. એવી જ રીતે અહીંયા પણ એક નોર ગેટ આપ્યું છે. બરાબર. એમાંથી આ જે પહેલી આકૃતિ છે એ નોટ ગેટ તરીકે વર્તશે, અને બીજી આકૃતિ છે શું થશે? બબલ નોર ગેટ. અને બબલ નોર ગેટ હોય તો એને એન્ડ ગેટ તરીકે વર્તે છે. તો આ છે નોટ ગેટ તરીકે વર્તશે, આ છે એન્ડ ગેટ તરીકે વર્તશે. મેં તમને આગળ પણ કીધું હતું કે આ જે લોજિક પરિપથો છે, લોજિક પરિપથો દેખાવામાં તમને બહુ ઝાઝા લાગે છે અને ખબર નથી ત્યાં સુધી આપણે ગોખી નાખીએ પણ છીએ, પણ કઈ નથી, લોજિક પ્રમાણે ચાલુ જવાનું છે. તમે ઇનપુટ કન્ડિશન આપી દો, 2 ઇનપુટ આપો એટલે તમારે 4 કન્ડિશન ચેક કરવાની રહે. 0 0 1 0 0 1 અને 1 1. એમ તમે 4 શક્યતાઓ ચેક કરો એટલે સામે તમને 4 આઉટપુટ મળે. 4 આઉટપુટ ઉપરથી નક્કી કરી લેવાનું કયા લોજિક ગેટ્સ તરીકે વર્તે છે. ચલો, આમાં કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રેઝન કરે. અહીંયા સહી પતિમ નથી થયું. બરાબર. આપણે 12મું 13મું બાકી છે, એટલે અમુક નવા જોઈન્ટ થયા છે ને એ તો એવું માની લે કે સિલેબસ પૂરો થઈ ગયો, 14મું ચેપ્ટર પૂરું કરી દીધું, સિલેબસ પૂરો. આમ તો એને એમ જ હોય ને, એને તો વાટ જોઈને બેઠા જ્યારે પૂરું થાય તે સારું. આમે કરવાનું નથી ને આમે કામ કરવાનું નથી. ઓલું સિલેબસ પૂરો થાય ને તો ઘરેથી વાલી પિન મારતા માટે એટલે વાંચવા બેહો, લખવા બેહો, પીરિયડ ભરો એમ. ચલો, કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રેઝન કરે. એટલે આજે સ્વાધ્યાય છે ને, એ સ્વાધ્યાય આમાં લખ્યું નથી તો એ લખવાની જરૂરી નથી. તમે થોડી પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે કે આમાં કઈ રીતે તમારે કરવાનું છે. આ જે બધા પ્રશ્નો છે ને એઝ એમસીક્યુ તરીકે જ પૂછી શકે. આમાંથી કે 3 માર્ક્સનો મોટો ક્વેશ્ચન ના બને. ગઈ વખતે 2 માર્ક્સમાં એક દાખલો પૂછ્યો હતો, એ હવે એક્ઝેક્ટ યાદ નથી. આમાંથી કોઈ પૂછ્યો હતો કે આના તરીકે વર્તન, આના તરીકે ટ્રુથ ટેબલ તમારે મૂકી દે. આના માટે તમારે એક ઇનપુટ એક આઉટપુટ વાળું ટ્રુથ ટેબલ, આમાં 2 ઇનપુટ ને એક આઉટપુટ વાળું ટ્રુથ ટેબલ મૂકી તમે છે કોઈને કઈ ક્વેરી? આ ચેપ્ટરમાં કોઈને કઈ ક્વેરી હોય? તો વિદ્યાર્થીઓ આપણે આગળ જઈએ. પ્રકરણ નંબર 12 ચાલુ કરી દેવાનું છે. અને આખે કેમેસ્ટ્રીના બેઝ ઉપરનું છે ચેપ્ટર. કેમેસ્ટ્રીના ઘણા બધા કન્સેપ્ટ એમાં તમારે કરવા. પરમાણુ બંધારણ, એનો ગુણભાર જોઈ લઈએ.
પ્રકરણનો ગુણભાર છે, લખજો. શેર કરું છું ગુણભાર. પ્રકરણ નંબર 12 પરમાણુઓ, 3 MCQ. 3 MCQ અને 4 માર્ક્સનો એક દાખલો, 7 માર્ક્સનો ગુણભાર છે. 3 MCQ અને 4 માર્ક્સનો એક પ્રશ્ન. આ પ્રકરણમાં ન્યુમેરિકલ છે ને દાખલા આમ સરળ છે, પણ એની ગણતરીઓ. હેલો સર. હા સર પણ હવે તો નવી બ્લુપ્રિન્ટ નો આવી. બ્લુપ્રિન્ટ નવી આવી તો નવીમાં ગુણભાર તે બદલાયા નથી, બરાબર. એ તો 70% સિલેબસ થયો. નહીં, ઓમ 4 માર્કનો દાખલો કેમ કે ફેરવું હોય તો એમ. નહીં, એવું નથી કઈ ફેરવું. એ તો ના જે નવી જે આવી ને છેલ્લે હાવ ફાઇનલ થઈ હતી ને એ જ છે મારી પાસે 2019 ની, બરાબર. એટલે આમાં તો ખાલી સિલેબસ છે ને રિડ્યુસ કર્યો છે, બાકી પેટર્નમાં કોઈ ચેન્જીસ નથી કર્યો, કારણ કે પેટર્નમાં બદલાવ થાય ને તો બહુ મોટા બધા ફેરફાર થઈ જાય. છતાં હાર્ડ કોપીમાં જે બ્લુ પ્રિન્ટ આવશે તો હું જોઈ હજુ કે આ લોકોએ આમ નથી કર્યું, ખાલી 70% સિલેબસ રિડ્યુસ કર્યો, એમાં આવું કોઈ પેટર્ન નથી બદલી. એમાં ખાલી રિડ્યુસ કર્યું, એમાંથી કયા ટોપિક છે ને કયા ટોપિક નથી એટલું જ બતાવ્યું છે. તો તે જોઈ લઈએ, એમાં વધારાનું કઈ છે નહીં, કયા ટોપિક છે ને કયા ટોપિક નથી. પછી બ્લુ પ્રિન્ટ નથી મૂકી, ખાલી ટોપિક મૂક્યા છે. એટલે બ્લુ પ્રિન્ટ તો તમારી જે છે ને એ જ રહેશે. આને બ્લુ પ્રિન્ટ નહીં કહેવાય, આ તો ખાલી ટોપિક છે. અને આપણે એવું માનીએ કે આ 4 માર્ક્સનો દાખલો છે, આમાંથી પૂછાય તો 4 માર્ક્સના દાખલા સરળ બી હોય, એવું નથી લાંબા એટલે અઘરા જ હોય. વધારાનું સ્વાધ્યાય બધામાંથી કાઢ્યું છે, પણ જો 14મા ચેપ્ટરમાંથી નથી કાઢ્યું, એટલે આમાં કદાચ એવું હોઈ શકે. એ ચેક કરી લઈશું કયા કયા ટોપિક છે ને નથી, પણ અત્યારે તો જેમ છે પેલા પૂરું કરી લઈએ. આ લોકો જે ઓફલાઈન અહીં આવ્યા છે એને મેં મારી રીતે પાછું ટોપિક કરાવડાવ્યા છે, એટલા છે ને એટલા નથી. તો પ્રકરણ છે એનો ગુણભાર 7 માર્ક્સનો છે, 3 MCQ છે અને 4 માર્ક્સનો પ્રશ્ન છે. એટલે એવું નથી કે 4 માર્ક્સનો દાખલો આમાંથી જ પૂછાય, અને 4 માર્ક્સનો મોટો પ્રશ્ન પણ પૂછાઈ શકે એવી થિયરીઓ પણ છે. બહુ લાંબી ડિસ્ક્રાઇબ કરવા 2 જ થિયરી મોટી છે જે 4 માર્ક્સમાં આવી શકે. અને આ ચેપ્ટર મુખ્ય 2 થિયરી જ કરવાની છે, બોહરના અધિતર્કો. 2 જે થિયરી છે એ તમે કરો એટલે આ ચેપ્ટરનું 50% વેઇટેજ એમને નીકળી જશે, દાખલાઓમાં અને કન્ટેન્ટમાં બેમાં. જે બોહરના અધિતર્કો છે ને આમ તમે ભણીને આવેલા છો કંઈક પેલામાં કેમેસ્ટ્રીમાં, બરાબર. અને એક શ્રેણીઓ વાળું સૂત્ર, કઈ શ્રેણી, લાય બાપા બે ફુગા, લાયમાન બામાન પાસન ફંડ ને બધી શ્રેણીઓ નું એક સૂત્ર, અને બોહરની થિયરી. આ 2 વસ્તુ કરો એટલે આ ચેપ્ટર પૂરું. જો હરખું પાટે છેડ્યું તો આજે કયો થયો ગુરુવાર છે ને, આવતા શુક્રવાર સુધીમાં પૂરું થઈ જશે. કારણ કે મારે તમને 3 મુખ્ય થિયરી જ કરાવવાની છે, બાકી બધું તો વર્ણનાત્મક છે.
પરમાણુ. પરમાણુ વિશે તો તમને શું કહેવાનું હોય, ખ્યાલ જ હોય. યાદ કરાવજો પાછી, અને મારે તમને PDF મોકલવાની છે. આમાં છે ને એવું થશે કે આમાં થિયરીની PDF અને દાખલાઓની PDF બે અલગ અલગ આવશે. હું પેલા છે ને આખા આ ચેપ્ટરની બધી સળંગ તમને થિયરી કરાવી દઉં છું, બરાબર. અને પછી જે ન્યુમેરિકલ છે ને એ બીજી પેલે PDF માંથી બીજી માંથી કરાય છે, કારણ કે આમાં જે ન્યુમેરિકલ છે એમાં કંઈક કરેક્શન છે વધારે છે, એટલે આમાં તમારે એક PDF માં બે વસ્તુ નહીં આવે. આ ચેપ્ટરમાં પરમાણુ ની તમારે હિસ્ટ્રી ચેક કરવાની છે. પરમાણુ કેવો હોય, પરમાણુ વિશે થોમ્સનનું મોડેલ, જેને પરમાણુનું થોમ્સન મોડેલ કહેવાય છે, અથવા એને આપણે પ્લમ પુડિંગ મોડેલ કહીએ છીએ. પછી પરમાણુ માટે રધરફર્ડ નો પ્રયોગ, એટલે રુધરફર્ડ નો પ્રયોગ. પરમાણુ માટે રુથર્ડફર્ડ નો પ્રયોગ. અને રધરફર્ડ નો જે આલ્ફા પ્રક્રિયાનો જે પ્રયોગ છે એને આલ્ફા સ્કેટરિંગ કહેવાય. એટલે ખાસ યુટ્યુબમાં તમે વિડીયો જોજો. આલ્ફા પ્રકરણ માટે આલ્ફા પાર્ટિકલ સ્કેટરિંગ, રધરફર્ડ આલ્ફા પાર્ટિકલ સ્કેટરિંગ એક્સપેરિમેન્ટ. મારી પાસે એક છે વિડીયો, પણ એમાં અત્યારે સમય નહીં રહે, તો સમય આપણો પૂરો થઈ ગયો છે, કાલે વાત કરીશ. એટલે થોમ્સનનું મોડેલ અને રધરફર્ડનું મોડેલ માં સામ્યતા શું, એની કે બીજી મર્યાદાઓ શું, કેમ આ બંને મોડેલ પરમાણુનું બંધારણ સમજાવવા માટે નિષ્ફળ જાય છે, એની પણ એમાં એ લોકો વાત સમજાવશે. એ બધી વાત આપણે કાલે કરીશું. ટૂંકમાં કેમેસ્ટ્રી બે જ આખું ચેપ્ટર છે, બરાબર. એટલે એ થોડી માનસિકતા સાથે તમારે બેસવાનું. સારું, આજનું કામ અહીં પૂરું કરીએ, આગળની વાત કાલે કરીશું.